નમસ્કાર દર્શક મિત્રો, એસપી નું હાર્દિક સ્વાગત છે। હું સાથે જાની મકવાના। વિસ્તાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે આખરે વહીવટી તંત્રએ સર્વેની કામગીરી પૂર્ણ કરી। ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં કુલ 654 ગામોમાં સર્વેની કામગીરી કરાઈ। ભરૂચ, અંકલેશ્વર, હાંસોડ, નેત્રંગ, ઝઘડિયા, આમોદ, વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં કામગીરી પૂર્ણ કરાઈ। અંકલેશ્વર, હાંસોડમાં કમોસમી વરસાદથી 85% ડાંગર નષ્ટ થયો હોવાનું સર્વેમાં આવ્યું સામે। અંકલેશ્વરમાં હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ કંપની પાસે લાયસન્સ વગર કેમિકલનો સંગ્રહ કરતા પોલીસની કાર્યવાહી। એલસીબી પોલીસે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત। ઝઘડિયા તાલુકાના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થતા આવેદનપત્ર સુપ્રત કરાયું। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વે કરવા 355 ટીમોનું ગઠન કરી 654 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે। ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે હવે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને ભરૂચ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તત્કાલીન ધોરણે સર્વે આકલનનું કાર્ય યુદ્ધ ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ ઉક્ત 355 ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા। આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી તથા અન્ય વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટીમો ગામે ગામની મુલાકાત લઈ સરપંચશ્રી તથા ગ્રામ પંચાયત તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી કામગીરી કરવામાં આવી છે। મારું નામ કુલદીપસિંહ દોલતસિંહ ચૌહાણ, હું વાલે ગામનો રહેવાસી છું। અમારા હાંસોડ તાલુકાના 52 ગામો છે। 52 ગામોમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં ડાંગરની ખેતી ના થતી હોય અને ડાંગરનું એટલું વિપુલ પ્રમાણમાં આ વખતે વાવેતર હતું અને આ કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે તો આપસી સરકારને એક નમ્ર અપીલ છે કે આ ખેડૂતના વહારે આવી
તમે મદદરૂપ થાવ. મારું નામ જનકકુમાર રમણલાલ પટેલ, ગામ કલમ, તાલુકો હાંસોટ, જિલ્લો ભરૂચ. હું પોતે ખેડૂત છું. અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે, જે 25 તારીખ પછી 4 થી 5 દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ 10 દિવસ પછી કાપણી થાય એવો છે, કારણ કે ખેતર ખૂબ અંતરિયાળ છે અને ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે. તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે. તો મારી આપશ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ પણ કહ્યું હતું કે ભરૂચ જિલ્લાના જુદા જુદા પાકનું 2,11,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે. કાપણીના તબક્કે જ રહેલા ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. તો ભરૂચ, અંકલેશ્વર સહિતના તાલુકાઓમાં સંખ્યાબંધ ખેડૂતોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ગામોમાં પણ ડાંગરના પાકને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે અને દિવાળીના સમયે જ્યારે પાક ઉતારવાનો આવ્યો ત્યારે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની દિવાળી બગડી હોવાનો પણ અનુભવ થયો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે પણ કરવામાં આવ્યો છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડિયા, આમોદ, વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં રોજમ કામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત ખેડૂતો હોવાનું સામે આવ્યું છે. તંત્રએ સર્વે કરી રિપોર્ટ સરકારમાં રજૂ કરવાની કામગીરી કરી છે. ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું 2,11,000 હેક્ટર જેવું વાવેતર થયેલ છે. હાલમાં ભરૂચ જિલ્લામાં 9 તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી. જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ, સોયાબીન કાપણી અવસ્થાએ, કપાસ છે વીણી અવસ્થાએ, તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા મહદઅંશે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે. ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર, હાંસોટ તાલુકામાં ડાંગર પાક હતો. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓ પૈકી છેલ્લા 4 દિવસ થયા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. કુલ 355 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે. ઝઘડિયા તાલુકાના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થતા આવેદનપત્ર પાઠવ્યું છે. ગુજરાતભરમાં ખેડૂતો માટે કમોસમી વરસાદ એક આફતરૂપ બની ગયો છે, જેના પગલે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં મોટા ભાગમાં ભાવનું બિયારણ ખરીદી કરીને ખાસ કરીને વાવેતર પણ કરવામાં આવતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ઊભા પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો પણ કુદરત જાણે કુદરત રૂઠિયો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન બદલે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે છે. તે ખાલી 30 થી 35% જ રકમ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી તેવા ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ સહિતના વિવિધ પાકો માટે જે ખેડૂતોએ લીધેલી લોન પણ માફ કરવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર થકી કરવામાં આવી છે. અમે ઝઘડિયા તાલુકાના વતની છે. અમારા ઝઘડિયા તાલુકાની મય બધા પાક નિષ્ફળ થયેલા છે. હા, એમાં શેરડીનો અમારો મેઇન પાક છે ઝઘડિયા તાલુકામાં. અમે 7 મહિનાથી વરસાદ એક ધારો પડે છે, તેના મૂળિયા બી ખલાસ થઈ ગયા છે ને શેરી બધી ખલાસ થઈ ગઈ છે ને હજુ સુગર મિલો ચાલુ થઈ છે, પણ 2 મહિના લગીને હજુ ખેતરમાંથી શેરડી કાઢી શકે એવી શક્યતા નથી. તો અમને ખેતીની મય બી શેરડીની મય બી પાક ધિરાણ નુકસાનનું અમને આપે અને ખેડૂતોનું દેવું માફ કરે એવી નમ્ર વિનંતી છે. આજે જગતનો તાત એવો ખેડૂત આજે તકલીફમાં છે. આજે કમોસમી વરસાદ જ્યારે થયો છે અને આ ચાલુ વર્ષમાં વાવાઝોડું અને એવા અનેક એવા કુદરતી આફતો બની છે કે જેને લીધે આજે ખેડૂત દેવાદાર બન્યો છે અને ખૂબ જ આપણે કફોડી હાલતમાં છે. આજે એ પોતાની દિવાળી પણ સારી રીતના નથી કરી શક્યો. ત્યારે આજે અમે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક જે પણ ખેડૂતો છે એ બધા એક સાથે અહીંયા આવ્યા છે
અને આ જે પણ એમની લોન છે, ક્રોપ લોનો છે, એ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે. જે રીતના કોંગ્રેસની સરકારે 78,000 કરોડ જેટલી લોનો માફ કરી હતી, ત્યારે આ ભાજપની સરકાર જે ઉદ્યોગપતિઓને જ આપણે છાવરે છે. આજે એમને અમે કહેવા માંગીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે આ જે ખેડૂતો આજે આટલી તકલીફમાં છે, એમના પણ દેવા સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવે એવી અમારી માંગણી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના સૂચનથી આજે હું સુલેમાન પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ તરફથી અને મારા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આ ખેડૂતોના હિત માટે, આજે ન્યાયના હક માટે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ ગયેલા છે અને ભૂતકાળમાં પણ આપણે વારંવાર જોયું છે કે આવો ખેડૂત પર કોઈ તકલીફ આવે ત્યારે સરકાર એમનું સર્વે કરાવવા અધિકારીઓને મોકલી આપે છે અને પરિણામે ખેડૂતના હાથમાં કંઈ પણ આવતું નથી. અને ભૂતકાળમાં આપણે જોયેલું છે કે યુપીએ સરકારમાં મનમોહન સિંહની સરકાર હતી અને આપણું 78,000 રૂપિયા જેટલું દેવું ખેડૂતો, 78,000 કરોડનું દેવું ખેડૂતોનું માફ કરેલું. તો આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આજે જ્યારે ખેડૂત ઉપર આફત આવી પડેલી હોય ત્યારે વારંવાર મોટી વાતો કરતી આ સરકાર આ સમયે ખેડૂતોના પડખે આવે અને ખેડૂતને ન્યાય આપે. તમારું સર્વેની કામગીરી કરવાની કોઈ જરૂર નથી. 100% પાક નિષ્ફળ ગયેલો છે ત્યારે પ્રથમ તો તમે રાહત પેકેજ જાહેર કરો અને ખેડૂતોનું દેવું માફ કરો, એવી આજે અમે આવેદનપત્ર વતી માંગ કરીએ છીએ. અંકલેશ્વરમાં હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ કંપની પાસે લાયસન્સ વગર કેમિકલનો સંગ્રહ કરતા કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પારસ ચોકડી નજીક હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ કંપની બિન અધિકૃત રીતે જોખમી રસાયણ સંગ્રહ કરવામાં આવ્યો છે, તેમજ ગોડાઉન હાલ ટેન્કરમાંથી કેમિકલ પણ બેરલોમાં ભરવામાં આવી રહ્યું છે. જેમ માહિતી આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે પ્લોટ નંબર 5177 ઉપર આવેલા હરિહર કેમિકલ ટ્રેડિંગ્સ ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરવામાં આવ્યું હતું, જ્યારે કંપનીમાં ભૂરા રંગના બેરલમાં કેમિકલ સંગ્રહ કરેલા જોવા મળ્યા હતા. પોલીસે કેમિકલ સંગ્રહ અંગે ફાયર સેફટી અને જ્વલનશીલ કેમિકલ સ્ટોર કરવા પુરવઠા વિભાગનું લાયસન્સ માંગતા તે ન હોવાનું કંપની સંચાલક કિશોર ઉર્ફે અલ્પેશ નાગજી પટેલે કહ્યું હતું. પોલીસે ત્વરિત અસરથી સ્ટોર કરેલા ડ્રમ તપાસ અંદરની અલગ અલગ પ્રકારના તીવ્ર વાસ સાથે કેમિકલ મળી આવ્યા હતા, જે અંગે પૂછતા ટેન્કરમાંથી ક્લોરોફોર્મ ખાલી કરવામાં આવી રહ્યું હતું, જ્યારે ગોડાઉન સ્ટોર કરવામાં આવેલા કેમિકલના પણ કોઈ પણ પુરાવા ન હોય તેવું સામે આવ્યું. કેમિકલ અંગે પણ 125 બેરલનો 27,500 લીટરનો જથ્થો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે અને બિન કાળજી હોવાનું પણ સામે આવ્યું છે. કંપની સંચાલક આરોપી કિશોર ઉર્ફે અલ્પેશ નાગજી પટેલ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને 23,68,300 રૂપિયાનો જથ્થો સીલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વર હાંસોટમાં કમોસમી વરસાદથી 85% ડાંગર નષ્ટ થયો હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. ઉનાળો અને ચોમાસું ડાંગર પર જ્યાં કમોસમી વરસાદ પાણી ફેરવી નાખ્યું છે, ડાંગર પાકને વ્યાપક નુકસાન થયું છે, તો કપાસ સહિત અન્ય પાકોમાં માવઠાએ પણ ભોંય ભેગા કરી દીધા છે. છેલ્લા 2 દિવસથી ઉઘાડ નીકળ્યો હોવા છતાં પણ કેટલાય ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી અને 1 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે કુદરતના મારથી પાયમાલ બનેલા ધરતીપુત્રોના નુકસાન સમયે સરકાર દ્વારા હાલ માત્ર સર્વે ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના ખેડૂત પ્રત્યેના માનવીય અભિગમને અનુલક્ષીને વરસેલા ભારે કમોસમી વરસાદના પગલે તૈયાર પાકને થયેલા નુકસાન માટે અંકલેશ્વર તાલુકાના મોટવાણ ગામમાં પણ ડાંગરના પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોએ સહાય આપતા અગાઉ સર્વે હાથ ધરાયો છે. મારું નામ છે રાજેશભાઈ ભગુભાઈ પટેલ. હું મોટવાણ ગામનો રહેવાસી છે, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. આ વરસાદના કારણથી અમારા ગામમાં એટલું બધું નુકસાન છે. 85% ડાંગરનું નુકસાન છે અને એ પાક કોઈ બી અમારા હાથમાં આવી પરિસ્થિતિ છે જ નથી. અને સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમને સર્વે કર્યા કરતાં બી અમને વહેલું ચૂકવણી કરે અને જેથી કરીને ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો સહાય મળે, એ જ અમારો ઉદ્દેશ છે.
મારું નામ છે મહેશભાઈ ઠાકોરભાઈ પટેલ, રહેવાસી મોટવાણ ગામ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. અત્યારે જે અમારે ડાંગરના આ વરસાદથી જે નુકસાન થયું છે એમાં અત્યારે જે કાઢેલી ડાંગર રોડ પર નાખી છે એ રોડ પર અત્યારે જે વેપારી આવે છે, જે હાલમાં પહેલા જે સૂક્યો ડાંગરનો ભાવ હતો 450 રૂપિયા, અત્યારે જે આ રોડ પર નાખી છે અને વેપારી આવે તો અત્યારે 200 રૂપિયા ડાંગર માગે છે. 200 રૂપિયા હું માગતા હોય હવે અત્યારે અમારી ખેડૂતની મજબૂરી એટલી છે કે અમારે 200 રૂપિયા ડાંગર આપવી પડે છે, એટલે વેપારીની મનમાની કરે છે. એટલે સરકારને એવી વિનંતી કે તમે થોડું ઘણું આ ધ્યાન વેપારીઓને તમે જરાક સમજાવો, એમ એવી અમારી નમ્ર વિનંતી. હાલ પણ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે કમોસમી માવઠું કપડું સાબિત થયું છે. મોઢા પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વરસાદ આવ્યા પહેલાં જ ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી, તો કેટલાય લોકોએ તો હજી ડાંગરનો તૈયાર પાકની કાપણી બાકી હતી. ત્યાં જ અનરાધાર વરસાદ ખાબકી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. માત્ર મોટવાણ ગામની જ વાત કરીએ તો 276 હેક્ટર ખેતીની જમીન છે અને 240 હેક્ટરમાં ડાંગર પાકની ખેતી કરાય છે, જેમાં 80 જેટલા ખાતેદારો ડાંગરનો પાક નાશવંત થયો છે. તેમજ સર્વે કરી રહેલા સેવકોએ પણ કહ્યું હતું કે પારડી, ઈદરી, સિસોદરા, ઉટિયાદરા, મોતવાણ અને અડાદરા સર્વેમાં ડાંગર પાકનું ખેતીને મોટું નુકસાન થયું હોવાનું કહ્યું છે. નમસ્કાર, ખેતીવાડી શાખા તાલુકો અંકલેશ્વર, હું ગ્રામ સેવક તરીકે મારો હેડક્વાર્ટર એટલે સેજો મુખ્ય મારો પારડી ઇદ્રીસ અને એની અંદર સમાવિષ્ટ 5 ગામ પારડી ઇદ્રીસ, સિસોદરા, મોતવાણ, ઉટિયાદરા અને અડાદરા, જેમાંથી 4 ગામમાં સર્વે પૂર્ણ થયો છે. અને આજે અહીંયા મોતવાણ ગામે હું સર્વે માટે આવ્યો છું અને મારી સાથે ખેડૂતો પણ છે. અને હાલમાં જે આ 3-4 દિવસ કમોસમી વરસાદ પડ્યો એની લીધે ડાંગર પાકની મુખ્યત્વે ડાંગર પાકની ખેતીમાં ખૂબ વ્યાપક નુકસાન થયેલ છે, જેથી અમે સર્વેની કામગીરી કરી રહ્યા છે અને સર્વે નિરીક્ષણ કરતા એવું લાગે છે કે કોઈ પણ ખેડૂતોને ડાંગર પાક બચી શક્યો નથી, એટલે 33% ઉપર નુકસાન થયેલું જણાઈ રહ્યું છે. કેટલા હેક્ટર જમીનમાં? હવે અહીંયા જે મોતવાણ ગામની મેં વાત કરું તો ટોટલ 273 હેક્ટર ખેતીલાયક જમીન છે, જેમાંથી 240 હેક્ટરમાં ડાંગર પાક ખેડૂતો કરી રહ્યા છે અને અંદાજિત 75 થી 80 ખેડૂતો, જે ખાતેદાર ખેડૂતોની મેં વાત કરું છું, ખાતેદાર ખેડૂતો છે અને એ તમામ ખેડૂતોને 33% ઉપર નુકસાન થયેલ જણાઈ આવે છે. અંકલેશ્વર જીઆઈડીસી માં કુમારી મયુરીનો સંયમ ઉત્સવ યોજાઈ રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મૂળ ભાવનગરના સિહોર ગામના દિનેશભાઈ અને કાજલબેન રામાણીની પુત્રી કુમારી મયુરી દ્વારા સાધ્વી જીવન વિતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં પ્રથમ વખત કોઈ દીકરી સંયમ માર્ગ અપનાવી દીક્ષા લઈ રહી છે. પરમ પૂજ્ય ઉદયરત્ન સુરેશ્વરીજીના એક લાઈન દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થયો છે. આ લાઈન હૃદય સ્પર્શી જતા કુમારી મયુરી દ્વારા ભગવાનની દીકરી બનવા જવાનો નિર્ણય લીધો છે અને આગામી માગસર સુદ સાતમ 27મી નવેમ્બર 2025ના રોજ ગુરુવારના રોજ તેઓએ શંખેશ્વર તીર્થ ખાતે સંસાર જીવનની ત્યાગ કરી દીક્ષા લેશે તેવું કહ્યું હતું. એમ તો મારા ઘરેથી દીક્ષા લેવાયેલી છે, પણ મારામાં એવું કંઈ હતું નહીં કે હું દીક્ષા લઈશ, પણ ખબર નહીં બસ કોઈક પુણ્ય હશે, કંઈક હશે કે કોઈક ગુરુ મળ્યા, એવું તો કંઈ નહીં. બસ એમની એક લાઈન કે દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થાય છે, બસ બીજું કંઈ નહીં. ભગવાનની દીકરી બનવા જઉં છું અને ભગવાનની દીકરી બનીને જ જીવું એવા આશીર્વાદ આપજો. મારી દીક્ષા 27 નવેમ્બર માગસર સુદ સાતમ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રત્નચંદ્ર સુરેશ્વરજી માર સાહેબની નિશ્રામાં છે. બધાને ખૂબ ખૂબ મારા વતી કે આ બધા મારી દીક્ષામાં પધારો અને મને એવા આશીર્વાદ આપો કે મારું જીવન ખૂબ નિષ્કલંકિત બને, બસ એ જ. આજનો દિવસ અમારા અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘ માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ પુણ્યનો દિવસ છે. આજે અમારા સંઘના સભ્ય શ્રી દિનેશભાઈ અને કાજલબેનની સુપુત્રી, એકની એક સુપુત્રી કુમારી મયુરી અમારા જૈન શાસનને ઉજળાવવા માટે એક સંયમ એટલે દીક્ષા
આ જીવનના તમામ સુખ સાધનો બધાનો ત્યાગ કરીને એ પોતે સાધ્વીજી બનવા જઈ રહ્યા છે, જે અમારા સંઘ માટે ખૂબ ગૌરવની વાત છે. અને અમે એ માટે આ દીકરીની અને એના માતા પિતાની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને અમારા સંઘને ધન્ય બન્યો છે. અમારા સંઘમાં આ સૌ પ્રથમવાર પહેલીવાર એક દીક્ષા થઈ રહી છે અને સંઘના તમામ બધા અમારા જે પરિવારજનો છે એ લોકોને એની ઉજવવાનો ખૂબ ઉત્સાહ છે. શંખેશ્વર મુકામે 27મી નવેમ્બરના દિવસે આ દીકરી અમારી દીક્ષા લેશે. અંકલેશ્વર નજીક બિસ્માર રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયો હતો. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 6 મહિનાથી અત્યંત બિસ્માર બનેલા રાજમાર્ગોની કામગીરી અંતે આજ રોજ સવારથી જ શરૂ થઈ હતી. આ વચ્ચે એક દિવસ પૂર્વ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધ પ્રદર્શન વાત વહેતી કરનાર યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા આલન ફાલન રોડની કામગીરી શરૂ થઈ હોવા છતાંય પાલિકા નીચે દેખાડો કરવા પેપર પથારી પોલીસ જાણ કરી ધરણા પર બેસી ગયા હતા. માત્ર 5 મિનિટના ધરણામાં મોટું તીર માર્યું સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર રચ્યા પચ્યા રહેતા નેતાજીને પહેલાથી જ વિભાગમાંથી જાણી લીધા બાદ કરવામાં આવેલા કાર્યક્રમમાં ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર દેખાડો કરવા માટે જ કેમ આ કાર્યક્રમ યોજાયો હતો? 6 મહિના સુધી જનતાની વેદના કેમ ન દેખાઈ હતી? દિવાળી પૂર્વે જ માત્ર એક જ કાર્યકરે ખાડામાં કમળ મૂકી વિરોધ કર્યો, ત્યારે પણ તેની જોડે કોઈ નેતાઓ દેખાયા ન હતા. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ જાહેરમાં બળાપો કાઢ્યો હતો કે કાર્યક્રમના અડધા કલાક પહેલાં જ સિનિયર નેતા હાજરી આપવા જાણ કરવી કેટલી યોગ્ય છે. પત્રકારોને પણ જાતે જ વિડીયો બનાવી મોકલતા આ નેતાજી મોટા નેતા હોવાનો વહેમ પણ રાખતા હોવાનું પણ લોકો માની રહ્યા છે. ત્યારે આખરે 5 થી 10 વ્યક્તિઓ જોવા મળ્યા હતા. ત્યારે બિસ્માર રસ્તા મુદ્દે ચોમાસાની સિઝનમાં ઊભા કેમ ન થયા તેવા સવાલ ઊભા થઈ ગયા છે. અંકલેશ્વરના બિસ્માર અને ખખડતા ધોરણ રસ્તાઓને લઈને 2 દિવસ અગાઉ અમે અન્ન ત્યાગની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ રોજ ફરી એકવાર અંકલેશ્વરની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે વહેલી સવારથી રોડ રસ્તાઓ પર સફાઈના કામદારો મૂકવામાં આવ્યા અને એવું સાબિત કરવામાં આવ્યું કે અમે રોડનું કામ ચાલુ કરી રહ્યા છીએ. આંતરિક સૂત્રોના મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે. આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે. તો હું પ્રશાસન તંત્રને પૂછવા માંગુ છું કે ક્યાર સુધી આ ભાજપના આંતરિક દખાઓના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે? 1.5 મહિના અગાઉ જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 1.5 મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમરીઓમાંથી પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું, દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા. તો હું સત્તાધીશોને પૂછવા માંગુ છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે આખરે વહીવટી તંત્રએ સર્વેની કામગીરી પૂર્ણ કરી. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં કુલ 654 ગામોમાં સર્વેની કામગીરી કરાઈ. ભરૂચ, અંકલેશ્વર, હાંસોડ, નેત્રંગ, ઝઘડિયા, આમોદ, વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં કામગીરી પૂર્ણ કરાઈ. અંકલેશ્વર, હાંસોડમાં કમોસમી વરસાદથી 85% ડાંગર નષ્ટ થયો હોવાનું સર્વેમાં આવ્યું સામે. અંકલેશ્વરમાં હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ કંપની પાસે લાયસન્સ વગર કેમિકલનો સંગ્રહ કરતા પોલીસની કાર્યવાહી. એલસીબી પોલીસે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત. ઝઘડિયા તાલુકાના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થતા આવેદનપત્ર સુપ્રત કરાયું. તો અત્યારે સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.